નમસ્કાર મિત્રો, કેમ છો? ધોરણ 6 ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ. મિત્રો, આપણે આ પ્રકરણના ભાગ 1 અને ભાગ 2 એમ કુલ 2 વિડીયોનો અભ્યાસ કર્યો. આ 2 વિડીયોની અંદર આપણે દશાંશ સંખ્યાઓના પાયાના ખ્યાલો સમજ્યા અને કેટલાક દાખલાનો પણ અભ્યાસ કર્યો હતો. હવે ભાગ 3 ની અંદર આપણે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ તેના સ્વાધ્યાય 8.1 ના કેટલાક દાખલાનો અભ્યાસ કરીશું. મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. ચાલો આપણે હવે દશાંશ સંખ્યાઓના દાખલા કઈ રીતે ગણી શકાય તેનો અભ્યાસ કરીશું. ભાગ 1 અને 2 ની અંદર આપણે કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય તો તેને દશાંશ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય, દશાંશ સંખ્યા આપેલી હોય તો તેને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય, દશાંશ સંખ્યાઓના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય, દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય વગેરે મુદ્દાઓનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. જો તમે ભાગ 1 અને ભાગ 2 જોયા હશે તો તમે ભાગ 3 ની અંદર કે હવે પછીના ભાગની અંદર જે દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે તે સરળતાથી ગણી શકશો. માટે મારી વિનંતી છે કે જો તમે ભાગ 1 અને ભાગ 2 ન જોયો હોય તો પ્રથમ ભાગ 1 અને ભાગ 2 જોઈ લેવો. તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે તો ધોરણ 6 મેથ્સના પ્લેલિસ્ટની અંદર પણ અત્યાર સુધીના બધા જ વિડીયો તમને બતાવશે. ત્યાં જઈ અને તમે આ 2 ભાગ જોઈ શકો છો. ચાલો ભાગ 3 ની અંદર સ્વાધ્યાય 8.1 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, સ્વાધ્યાય 8.1 ની અંદર તમને પ્રથમ દાખલાની અંદર રકમ આપેલી છે કે નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો. એક કોષ્ટક તમને આપેલું છે, તે કોષ્ટકની અંદર તમને જે અહીં ચિત્ર આપેલું છે આ ચિત્રને તમારે કોષ્ટકમાં દર્શાવવાનું છે. હવે મિત્રો, કોષ્ટક પાઠ્યપુસ્તકની અંદર જે આપેલું છે તે સ્થાન કિંમતનું છે, એટલે કે તમને આ ચિત્ર પરથી સંખ્યા બનાવવાની છે. તો આપણે કોષ્ટક જે તમને કેમેરાની પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય છે, 2 સંખ્યા એક સાથે કોષ્ટકમાં લખવાની હતી. તો આપણે સૌથી પ્રથમ કોષ્ટક અહીંયા બનાવી દઈએ. તો આ રીતે આપણે કોષ્ટક બનાવી શકીશું. મિત્રો, તમારે આ દાખલા નોટબુકની અંદર ગણવાના છે. આ રીતે આપણે કોષ્ટક સહેલાઈથી બનાવી શકીશું. હવે સૌથી પ્રથમ આપણે આકૃતિ જોઈએ તો આકૃતિની અંદર દશકની અંદર તમને 3 લંબઘન બતાવેલા છે, 1, 2 અને 3. તો દશકની અંદર આપણે કેટલા લખી શકીએ? 3. અહીં મિત્રો તમને 3 જ સ્થાન બતાવેલા છે, દશક, એકમ અને દશાંશ. આપણે અગાઉ ભાગ 1 અને 2 ની અંદર જોઈ ગયા કે દશાંશ ચિહ્ન આપેલું હોય તેનેથી ડાબી બાજુએ આપણે ખસીએ તો પૂર્ણાંક સંખ્યા મળે અને જમણી બાજુએ દશાંશ સંખ્યા મળે. તો અહીંયા કોષ્ટકની અંદર 100 ના સ્થાનમાં કશું જ ચિત્ર બતાવેલું નથી. તો આપણે 100 ના સ્થાનમાં શું લખવું જોઈએ? 0. કારણ કે કોઈ પણ ચિત્ર, કોઈ પણ સંખ્યા અહીં બતાવેલી નથી. હવે મિત્રો, અહીં દશકની અંદર તમે જોઈ શકો છો કે આ 1, 2 અને 3 કોલમ બતાવેલા છે. ત્રણેય કોલમની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એ રીતે 10 એકમને ભેગા કરીએ ત્યારે એક દશક બને છે. આપણને ખ્યાલ છે એકમ એટલે 1, એકમ એટલે 1. તો તમે અહીં જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9 અને 10. એકમને 10 વખત લો, એકને 10 વખત લેવામાં આવે, 1 + 1 + 1 + 1 તો 10 બને. એટલે આપણે કહીએ છીએ કે જ્યારે દશકના ખાનામાં 1 લખવામાં આવે, દશકના ખાનામાં 1 લખવામાં આવે ત્યારે તેની સ્થાન કિંમત શું થાય મિત્રો? 10 થાય, કારણ કે તેમાં એકમ 10 વખત લીધેલા હોય છે. તે જ રીતે અહીંયા આ 1 વખત 10. હવે આ કોલમની અંદર પણ તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ 1 વખત 10, આ બીજી વખત 10 એટલે 10 અને 10 20. તો આ બંને ભેગા કરો તો આ 1 અને 2 એટલે આની સ્થાન કિંમત 20 થશે. તે જ રીતે મિત્રો આની સ્થાન કિંમત 30 થશે. તો આપણે સ્થાન કિંમત કોષ્ટકની અંદર 30 લખવાના હોતા નથી, પરંતુ દશકની અંદર કેટલી સંખ્યા આપેલી છે? 1 2 અને 3. તો આપણે કોષ્ટકના અંદર દશકમાં શું લખીશું? 3 લખીશું. 3 નો અર્થ શું થાય? 3 10 કેટલી વખત લેવાના? દશક એટલે 10 મિત્રો, 100 એટલે 1 અને 2 મીંડા 100, એકમ એટલે 1, દશાંશ એટલે 1/10 અને શતાંશ એટલે 1/100. તો અહીંયા 10 3 વખત લઈએ, 10 3 વખત લઈએ એટલે તેની કિંમત 30 થાય. આ 3 ની સ્થાન કિંમત 30 થાય. ચાલો હવે જોઈએ એકમ. એકમની અંદર તમને અહીંયા એક સમઘન બતાવેલો છે, એટલે કે એકમની અંદર આપણે 1 લખવાના છે. 1 વખત એકમ એટલે એની કિંમત 1 થાય. તો 30 + 1, 10 3 વખત એટલે 30, 1 વખત એટલે 1, 30 + 1 એટલે 31 થશે. ચાલો મિત્રો હવે આગળ આકૃતિનો અભ્યાસ કરીએ તો દશાંશ. દશાંશની અંદર તમને 1 અને 2 એટલે કે 2 દશાંશ. 2 દશાંશ. દશાંશનો અર્થ શું છે? 10 માંથી 2. 10 માંથી 2 આપણે લખીએ, અપૂર્ણાંક લખીએ છીએ 2/10. આનો અર્થ મિત્રો આવડવો જોઈએ. ગાણિતિક ભાષામાં 2 દશાંશ, પરંતુ આપણે શાબ્દિક ભાષામાં લખવું હોય તો શું કહી શકીએ? 10 માંથી 2. 10 ભાગ કર્યા હોય તેમાંથી તમારે 2 ભાગનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીં દશાંશની અંદર 2 લખીશું. દશાંશની અંદર 2 લખીશું. હવે શતાંશ. શતાંશની અંદર મિત્રો તમને આકૃતિમાં કશું જ બતાવેલું નથી, તો આપણે ત્યાં 0 લખીશું અથવા તો ડેશ કરીશું. તો મિત્રો આપણને આ કઈ સંખ્યા મળશે? સાથે સાથે આપણને જે રકમ આપેલી છે તે સ્થાન કિંમત કોષ્ટકની અંદર દર્શાવવાની હતી, પરંતુ આપણે તેને સંખ્યા પર સમજતા જઈએ કે કઈ સંખ્યા બને. તો 31. એકમ પછી શું આવે મિત્રો? દશાંશ ચિહ્ન. 31.2. આ રીતે પણ લખી શકાય છે, વાંચી શકાય, અથવા તો બીજી રીતે આપણે સમજ્યા હતા કે 31.2 બંને રીતે લખી શકાય. 31.2 અથવા તો બીજી રીતે લખવું હોય મિત્રો તો આ રીતે લખી શકીએ 31.2. દશાંશ ચિહ્ન પછી એક અંક આવેલો હોય તો તેને દશાંશ કહેવાય. તે પાયાની સમજ આપણે અગાઉ શીખી ગયા છીએ મિત્રો. હવે અહીંયા શૂન્ય લખીએ તો અહીંયા ડેશ લખ્યો, તેની જગ્યાએ હું શૂન્ય લખું તો શું થશે? 20. 2 દશાંશ અને આ શૂન્ય એ શતાંશના ખાનામાં આવશે, એટલે કે શતાંશના ખાનામાં કાંઈ લખવાનું નથી. ચાલો મિત્રો ત્યારબાદ આપણે બીજી આકૃતિનો અભ્યાસ કરીએ. અહીંયા મિત્રો બને ત્યાં સુધી તમારે દશાંશના ખાનામાં, આપણે એકમ દશક 100 ના ખાનામાં કશું જ આપેલું ન હોય ત્યારે આપણે એ શૂન્ય લખતા હતા, પરંતુ અહીંયા 31.20 તો શું થઈ જશે મિત્રો? 20 શતાંશ થઈ જશે. 20 શતાંશ. દશાંશ લખી શકીશું નહીં, 2 દશાંશ, પરંતુ 20 સાથે લઈએ તો 20 શતાંશ થશે.
માટે આપણે જ્યારે પણ સ્થાન કિંમત કોષ્ટકની અંદર લખતા હોઈએ ત્યારે શતાંશમાં કોઈ સંખ્યા આપેલી ન હોય ત્યારે આપણાથી ભૂલ ન થાય એના માટે શૂન્યની જગ્યાએ આપણે શું કરી દઈશું? ડેશ કરી દઈશું. ત્યાં શૂન્ય લખીશું નહીં. આપણાથી ભૂલ ન થાય તે માટે શૂન્ય એટલે કશું જ નહીં, શતાંશના સ્થાનમાં કશું છે નહીં. શૂન્ય પણ લખી શકો, પરંતુ અહીંયા આપણે ડેશ કરીશું. ચાલો મિત્રો, ત્યારબાદ બીજી એક અહીંયા તમને આકૃતિ આપેલી છે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, તમને અહીં આકૃતિની અંદર 100, દશક અને દશાંશ એ રીતે બતાવેલું છે. 100 ના ખાનાની અંદર જે તમને આકૃતિ પ્રથમ એક બતાવેલી છે, આ મારું કર્સર ફરે છે, તેની અંદર તમે નાના નાના ખાના જે આપેલા છે તે ગણશો તો તમને 100 ખાના અહીં જોવા મળશે. તે જ રીતે દશકની અંદર એક કોલમ આપેલી છે, તેની અંદર તમને 10 ખાના જોવા મળશે અને દશાંશની અંદર 4 ભાગ આપેલા છે. કોઈ પણ એક વસ્તુના 4 ભાગ કરીને દર્શાવેલા છે. તો મિત્રો, આને પણ આપણે કોષ્ટકની અંદર લખવાનું છે. તો ચાલો સૌથી પ્રથમ આપણે કોષ્ટક બનાવ્યું હતું તે કોષ્ટક બનાવી દઈએ. સો, દશક, એકમ. હવે એકમની જમણી બાજુએ પ્રથમ દશાંશ આવે મિત્રો, અને ત્યારબાદ આવે શતાંશ. હવે આપણે આકૃતિનો અભ્યાસ કરીશું. તો અહીં 100 ની અંદર તમને જે આકૃતિ બતાવેલી છે તે 100 એકમ એટલે કે 100 વખત 1 લેવામાં આવેલા છે. તો અહીંયા 100 એક આકૃતિ છે, મતલબ આપણે શું લખીશું? 100. દશકની અંદર પણ એકમ કેટલી વખત લીધેલા છે? 10 વખત લીધેલા છે. એટલે કે 10 જે ભાગ છે તેને ભેગો કરવામાં આવે, એકમને 10 વખત લેવામાં આવે ત્યારે એક દશક બને. એટલે કે આ 100, આ એક દશક અને આ 1, 2, 3 અને 4 દશાંશ. તો હવે આપણે તેને કોષ્ટકની અંદર લખી દઈએ. તો મિત્રો, 100, 100 ના ખાનામાં શું આવશે? 1. ત્યારબાદ દશકના ખાનામાં એક દશક, એક આકૃતિ બતાવેલી છે માટે એક દશક. હવે મિત્રો, અહીંયા એકમના ખાનામાં તમને કોઈ આકૃતિ આપેલી નથી. 100 દશક, પછી દશાંશ આપેલા છે, એકમ આપેલા નથી. એકમ આપેલા નથી માટે આપણે ત્યાં ખાનામાં શું લખીશું? શૂન્ય. હવે મિત્રો, દશાંશ આપણે જોઈ ગયા કે દશાંશની અંદર 4 ભાગ બતાવેલા છે, મતલબ કે 4 દશાંશ. તો દશાંશના ખાનાની અંદર આપણે 4 લખીશું અને શતાંશ આપેલા નથી એટલે આપણે ડેશ કરીશું. તો મિત્રો, સંખ્યા શું બનશે? 110.4. એ રીતે પણ લખી શકો અને 110.4 દશાંશ, 4 દશાંશ. જ્યારે પણ દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા આપેલી હોય ત્યારે તેને દશાંશ કહેવાય, તે આપણે જોઈ ગયા છીએ. ચાલો મિત્રો, હવે ત્યારબાદ દાખલા નંબર 2, દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત કોષ્ટકમાં લખો. તમને અહીં 1, 2, 3 અને 4 રકમ આપેલી છે. આ દશાંશ સંખ્યાઓ છે કારણ કે તેની અંદર દશાંશ ચિહ્ન આપેલું છે. દશાંશ સંખ્યાઓ એટલે દશાંશ અપૂર્ણાંક. તો આ દશાંશ સંખ્યાઓને નીચે જે કોષ્ટક આપેલું છે, મેં કોષ્ટક બનાવેલું છે, તમારે કોષ્ટક બનાવવું પડે. નોટની અંદર તમારે આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે. મિત્રો, આ યાદ રહેવું જ પડે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. અને એકમની જમણી બાજુ દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. આ રીતે 3 કોલમ આવે. તો પ્રથમ આપણે જે રકમ આપેલી છે એ 19.4 અથવા તો 19.4 દશાંશ. તેને સ્થાન કિંમત કોષ્ટકની અંદર લખીએ તો 1 ક્યાં આવશે મિત્રો? 19. તો આ 9 એ એકમ. દશાંશ ચિહ્નની ડાબી બાજુએ
પ્રથમ અંક આવે તેને એકમ કહેવાય, બીજો અંક આવે તેને દશક કહેવાય. દશાંશ ચિહ્નથી ડાબી બાજુએ લખીએ તો પ્રથમ અંક એકમનો આવે, બીજો અંક દશકનો આવે, ત્રીજો અંક 100 નો આવે, ત્યારબાદ 1000, 10,000 વગેરે આવે. અને દશાંશ ચિહ્નની જમણી બાજુએ પ્રથમ જે અંક આવે તેને દશાંશ કહેવાય, બીજો અંક આવે એને શતાંશ કહેવાય, અને ત્રીજો અંક આવે તેને સહસ્ત્રાંશ કહેવાય. તો અહીંયા આપણે દશાંશ ચિહ્નની ડાબી બાજુએ પ્રથમ ગણીએ તો 9 એ એકમના સ્થાનમાં છે, 1 એ દશકના સ્થાનમાં છે. અહીંયા 100 આપેલા નથી તો આપણે 100 ના સ્થાનમાં શું લખીશું? 0. એકમ દશક, દશકના સ્થાનમાં 1 માટે ત્યાં આપણે 1 લખીશું. 9 એ એકમના સ્થાનમાં આવશે અને દશાંશ ચિહ્ન પછી 4 આપેલા છે તો પ્રથમ અંક છે માટે આપણે તેને 4 દશાંશ એમ દશાંશના સ્થાનમાં લખીશું. ચાલો મિત્રો, જે બી ની અંદર રકમ આપેલી છે 0.3 દશાંશ, દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા આપેલી હોય, એક જ અંક આપેલો હોય તો તે દશાંશ હોય. જો 2 અંક આપેલા હોય તો પ્રથમ અંક દશાંશ, બીજો અંક શતાંશ કહેવાય. અને 3 અંક આપેલા હોય તો પ્રથમ અંક દશાંશ, બીજો અંક શતાંશ અને ત્રીજો અંક સહસ્ત્રાંશ ના સ્થાનમાં આવે. અહીંયા દશાંશ ચિહ્નની આગળ 0 પૂર્ણાંક છે માટે આપણે કહી શકીએ કે એકમ, દશક અને 100 એક પણ સ્થાનની અંદર આપણને કોઈ કિંમત આપેલી નથી. હવે પ્રથમ અંક આપણે લખીએ તો આપણે તેને શું કહીશું? એકમ. તો એકમના સ્થાનમાં 0, દશકના સ્થાનમાં 0, 100 ના સ્થાનમાં 0. અને આ 3 કયા સ્થાનમાં આવશે મિત્રો? દશાંશના. કારણ કે દશાંશ ચિહ્ન પછી પ્રથમ અંક આવે તેને દશાંશ વંચાય છે તો દશાંશના સ્થાનમાં 3 આવશે. ત્યારબાદ સી 10.6 દશાંશ. જો તમને દશાંશ અપૂર્ણાંક વાંચતા આવડી જશે તો તમે સહેલાઈથી તેની સ્થાન કિંમત લખી શકશો. 10.6 દશાંશ. તો આ 6 કયા સ્થાનમાં આવશે? દશાંશના સ્થાનમાં. 0 કયા સ્થાનમાં આવશે? એકમના સ્થાનમાં. એકમની આગળ શું આવે મિત્રો? દશક આવે તો 1 દશકના સ્થાનમાં આવશે અને 100 ના સ્થાનમાં કશું જ આપેલું નથી. ચાલો મિત્રો, હવે દાખલા નંબર ડી 205.9 દશાંશ. 205.9 દશાંશ અથવા તો બીજી રીતે આપણે કઈ રીતે વાંચતા હતા? 205.9. તો આ 9 કયા સ્થાનમાં આવશે મિત્રો? દશાંશના સ્થાનમાં. હવે દશાંશ ચિહ્નની આગળ પ્રથમ અંક એકમનો હોય તો 5 એ એકમના સ્થાનમાં આવશે. 0 દશકના સ્થાનમાં આવશે, એકમની આગળ દશક અને તેની આગળ 100. તો આ 2 એ 100 ના સ્થાનમાં આવશે. તો આ રીતે તમે સ્થાન કિંમત કોષ્ટકમાં લખી શકો. હવે મિત્રો, કોષ્ટકમાં લખવાની ન હોય અને તમને એમ કહેવામાં આવે કે નીચેની સંખ્યામાંથી દરેક અંકની સ્થાન કિંમત લખો. ચાલો આપણે તે પણ સમજી લઈએ. દરેક અંકની સ્થાન કિંમત લખો. આપણે અહીંયા દાખલા નંબર ડી ની રકમનો અભ્યાસ કરીશું. 205.9. 205.9 આ સંખ્યા આપેલી છે, તેમાંથી તમારે દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. તો મિત્રો, સૌથી પ્રથમ 2, આ 2 ની સ્થાન કિંમત શું થાય? તો અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે, તેની આગળ 5 એટલે એકમના સ્થાનમાં આવે, તેની આગળ 0 દશકના સ્થાનમાં આવે અને તેની આગળ 2 100 ના સ્થાનમાં આવે. તો 100 ના સ્થાનમાં કેટલા આપેલા છે? 2. તો 100 કેટલી વખત લેવાના? 2 વખત. તો 100 ગુણ્યા 2 કેટલા થશે મિત્રો? 200. તો 2 ની સ્થાન કિંમત 200 થાય. તે જ રીતે 0 મિત્રો, 0 કોઈ પણ સ્થાનમાં હોય તેની સ્થાન કિંમત 0 જ રહે. ચાલો આપણે લખીએ 0. તો 0 કયા સ્થાનમાં છે? એકમ,
દશક. 10 કેટલી વખત લેવાના છે? એક પણ વખત નહીં. તો 0 10 ગુણ્યા 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો 0 આવે. ત્યારબાદ મિત્રો 5 ની સ્થાન કિંમત લખવી હોય તો 5 કયા સ્થાનમાં છે? એકમના સ્થાનમાં. એકમ એટલે 1. એકમ એટલે 1. તો 1 કેટલી વખત લેવાના છે મિત્રો? 5 વખત. તો 1 ગુણ્યા 5. તો આપણને તેની સ્થાન કિંમત મળશે 5. જો તમને કોષ્ટકમાં સ્થાન કિંમત દર્શાવવાની કહેવામાં આવે તો તમારે કોષ્ટક બનાવી અને આપેલા અંકોને તેના કોષ્ટકમાં દર્શાવવાના છે, તેના સ્થાનમાં દર્શાવવાના નથી. અને દરેક અંકની સ્થાન કિંમત લખવાની હોય તો તે અંકની સ્થાન કિંમત શું થાય, તે અંક કયા સ્થાનમાં આવેલો છે તેના પરથી તેની કિંમત નક્કી કરવાની છે. ચાલો મિત્રો, દાખલા નંબર 3 દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે લખો. અહીંયા તમને અંકમાં શબ્દમાં આપેલું છે, સોરી મિત્રો, શબ્દમાં આપેલું છે 7 દશાંશ. 7 દશાંશ એટલે કે અહીં છેદમાં શું હશે? જ્યારે છેદમાં 10 હોય, કોઈ પણ અંકના છેદમાં 10 હોય ત્યારે દશાંશ બોલાય. તો અહીં અંશમાં 7, અંશમાં 7 હશે. તો સૌથી પ્રથમ લખીએ 7 છેદમાં 10. 7 છેદમાં 10 એટલે 7 દશાંશ બોલાય. પરંતુ જ્યારે પણ દશાંશ સ્વરૂપે લખવાનું હોય ત્યારે તેનો જવાબ હંમેશા દશાંશ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે આપણે આને કઈ રીતે લખી શકીશું? જ્યારે છેદમાં 10 હોય ત્યારે એક અંકની આગળ દશાંશ ચિહ્ન આવે. અથવા તો આપણે એમ કહેતા હતા કે છેદમાં 10 હોય ત્યારે દશાંશ ચિહ્ન પછી એક અંક આવે. તમને જે પણ રીતે યાદ રહે તે રીતે યાદ રાખવા પ્રયત્ન કરો. જ્યારે છેદમાં 10 હોય ત્યારે દશાંશ ચિહ્ન પછી એક અંક આવે. અથવા તો બીજી રીતે યાદ રાખીએ તો જ્યારે છેદમાં 10 હોય તો એક અંકની પહેલા દશાંશ ચિહ્ન આવે. તો અહીંયા 7 ની આગળ દશાંશ ચિહ્ન આવશે અને આગળ કોઈ સંખ્યા નથી માટે આપણે શું લખીશું? 0.7. આ રીતે આપણે દશાંશ સ્વરૂપમાં લખી શકીએ. ચાલો મિત્રો, ત્યારબાદ બીજી સંખ્યા આપેલી છે 2 દશક 9 દશાંશ. અહીંયા થોડુંક સમજવાનું છે. 2 દશક, અહીં કોઈ સંખ્યા નથી આપેલી મિત્રો. 2 દશક એટલે કે દશક એટલે 10. દશક એટલે 10 અને દશક કેટલા છે? 2 દશક. તો 10 કેટલી વખત? 2 વખત. તો સૌથી પ્રથમ તો આપણે એ સમજી લઈએ કે 2 દશક એટલે કેટલા? તો 2 દશક બરાબર 2 ગુણ્યા 10. 2 ગુણ્યા 10 એટલે 20 થશે. તો 2 દશક એટલે 20 અને 9 દશાંશ. તો આપણે શું કરી શકીએ? 2 દશક એટલે 20 વધતા 9 દશાંશ. 9 દશાંશ એટલે 9/10. 20 વત્તા 9/10. હવે મિત્રો આપણે કઈ રીતે લખીશું? 20 વધતા 9/10 એટલે દશાંશ ચિહ્ન ક્યાં આવશે? 9 ની આગળ. કારણ કે જ્યારે છેદમાં 10 હોય ત્યારે એક અંક પહેલા દશાંશ ચિહ્ન આવે. તો 0.9. હવે મિત્રો આ બંને સંખ્યાને ભેગી કરવી જોઈએ. આ 20 પૂર્ણાંક છે, તેમાં કોઈ અપૂર્ણાંક નથી. કોઈ દશાંશ અપૂર્ણાંક કે સાદો અપૂર્ણાંક કોઈ આપેલો નથી. તો આ પૂર્ણાંક આપણે સરળ રીતે સમજવાનું છે. હવે 0.9 તેમાં પૂર્ણાંક કોણ મિત્રો? કોને પૂર્ણાંક કહેવાય? તો 0 ને. આ 0 એ પૂર્ણાંક અને આ 9 ને શું કહેવાય મિત્રો? અપૂર્ણાંક કહેવાય. હવે મિત્રો સરવાળો હંમેશા પૂર્ણાંક નો થાય. તો અહીંયા સરવાળો કોનો કરીશું? 20 વત્તા 0 નો. 20 વત્તા 0 કરીએ તો આપણને શું મળે? 20 મળે. તો આપણે શું લખીશું? 20. ત્યારબાદ દશાંશ ચિહ્ન અને ત્યારબાદ અપૂર્ણાંકનો સરવાળો. અહીંયા 20 મિત્રો 20 પછી દશાંશ ચિહ્ન હોય પરંતુ કોઈ સંખ્યા નથી માટે શું હોય? 0 હોય. તો 0 વત્તા 9. તો 0 વત્તા 9 કરીએ તો કેટલા મળે? 9 મળે. માટે આપણો જવાબ થશે 20.9 અથવા તો 20.9 દશાંશ. 20.9 દશાંશ.
ચાલો મિત્રો ત્યારબાદ ત્રીજી જે રકમ આપેલી છે તેનો અભ્યાસ કરીએ. સરળ છે, સાવ સરળ. 14.6. તો આમાં તો કશી ગણતરી કરવાની નથી, થોડુંક સમજ્યા હોય તો આવડી જાય કે 14 ત્યારબાદ પોઈન્ટ અને ત્યારબાદ 6, 14.6. બીજી કઈ રીતે વાંચી શકાય મિત્રો? 14.6 દશાંશ, કારણ કે સંખ્યા એક જ અંકની પહેલા દશાંશ ચિહ્ન આપેલું છે, અથવા તો દશાંશ ચિહ્નની પછી એક સંખ્યા છે. તો દશાંશ ચિહ્ન પછી જ્યારે પણ એક જ સંખ્યા આપેલી હોય, એક જ અંક આપેલો હોય, એક જ અંક આપેલો હોય ત્યારે દશાંશ હોય. ચાલો મિત્રો ત્યારબાદ ડી 102 એકમ. તો મિત્રો અહીંયા દશાંશ શતાંશ એવું કશું જ આપેલું નથી, માટે આ કોઈ દશાંશ સંખ્યા નથી, દશાંશ અપૂર્ણાંક નથી, પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા શું તમને કહ્યું છે? 102 એકમ. 100 એટલે 100 વધતા બે સંખ્યાને ભેગી કરવાની છે. 102 એકમ. તો 100 વત્તા 2 એકમ. 2 એકમ, એકમ એટલે 1, એકમ એટલે 1. મિત્રો આ યાદ રાખજો, એકમ એટલે 1, દશક એટલે 10, 100 એટલે 100. તો અહીંયા એકમ કેટલી વખત લેવાના છે? 2 વખત. એકમ 2 વખત, એનો અર્થ શું? 1 કેટલી વખત લેવાના છે? 2 વખત. તો 100 વત્તા 1 ગુણ્યા 2, 2 ગણા કરવા, 2 વખત લેવાય, એનો અર્થ 2 સાથે ગુણાકાર કરવો. તો શું થશે મિત્રો? 100 વત્તા 2, તો આપણને જવાબ મળશે 102. 102 એકમ એટલે 102. ત્યારબાદ મિત્રો દાખલા નંબર ઈ 600.8. 600, 100 ના સ્થાનમાં 6 આપેલા છે. 100 કેટલી વખત લેવાના? 6 વખત. તો 100 વત્તા 100 વત્તા 100 વત્તા 100 એમ કરો તો પણ ચાલે, અને આ રીતે ગણતરી કરો. 100 કેટલી વખત? 6 વખત. તો કેટલા થાય મિત્રો? 600. લખેલું જ છે અહીંયા 600. તો આપણે શું લખીશું? 600.8. બીજી રીતે કઈ રીતે લખી શકાય? 600.8 દશાંશ. મિત્રો આ રીતે વાંચતા આવડવું જોઈએ તો મુશ્કેલી પડશે નહીં. 600.8 દશાંશ, કારણ કે આ દશાંશ ચિહ્ન જે આપેલું છે તેના પછી એક જ અંક આપેલો છે. જ્યારે દશાંશ ચિહ્ન પછી એક જ અંક હોય ત્યારે તેને દશાંશ વંચાય. ત્યારબાદ મિત્રો દાખલા નંબર 4 દશાંશ સ્વરૂપે લખો. અહીંયા પણ તમારે દશાંશ સ્વરૂપે લખવાનું છે. સૌથી પ્રથમ તમને આપેલું છે 5/10. શું વંચાય? 5 દશાંશ. છેદમાં 10 હોય એટલે દશાંશ વંચાય, 5 દશાંશ. હવે છેદમાં 10 છે ત્યારે કેટલા અંકની પહેલા દશાંશ ચિહ્ન આવે? એક અંક પહેલા. તો અહીંયા 5 ની આગળ દશાંશ ચિહ્ન આવશે. એક અંક પહેલા દશાંશ ચિહ્ન, અને તેની આગળ કોઈ સંખ્યા નથી, માટે આપણે શૂન્ય લખી દઈશું. તો 0.5. મિત્રો મેં તમને ભાગ 2 ની અંદર બીજું પણ સમજાવ્યું હતું કે છેદમાં જેટલા શૂન્ય હોય, છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા અંક પહેલા દશાંશ ચિહ્ન આવે. છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા અંક પહેલા દશાંશ ચિહ્ન આવે. અહીંયા એક શૂન્ય છે, માટે એક અંક પહેલા દશાંશ ચિહ્ન આવે. તો આપણો જવાબ શું થાય? એક અંક આપણને આપેલો છે 5, તેની આગળ દશાંશ ચિહ્ન, અને આગળ કોઈ બીજી સંખ્યા નથી, માટે આગળ આપણે શૂન્ય લખી દઈશું, 0.5. ત્યારબાદ બીજો દાખલો મિત્રો 3 વધતા 7 દશાંશ. તો આ પૂર્ણાંક છે, તેને આપણે કશું જ કરવાનું નથી. 3 વધતા 7/10. આપણે આને પોઈન્ટમાં લખવું હોય, જ્યારે પણ દશાંશ સ્વરૂપે લખવાનું હોય ત્યારે તેને પોઈન્ટમાં દર્શાવવા પડે. તો 7/10 માટે એક અંક પહેલા દશાંશ ચિહ્ન આવે. અહીંયા તમને એક અંક આપેલો છે 7, તો 7 ની પહેલા દશાંશ ચિહ્ન આવશે. તો 7 ની આગળ દશાંશ ચિહ્ન, તેની આગળ 0.7. હવે આ બંને સંખ્યાને ભેગી કરીએ તો સરવાળો કોનો થશે મિત્રો? 3 અને 0 નો. તો 3
7 પૂર્ણાંક પૂર્ણાંકનો સરવાળો, અપૂર્ણાંક અપૂર્ણાંકનો. અહીંયા 3 પછી દશાંશ ચિહ્ન હોય મિત્રો, 3 પછી દશાંશ ચિહ્ન હોય અને પછી શૂન્ય હોય, પરંતુ અહીંયા દશાંશ ચિહ્ન પછી શૂન્ય હોય તો લખવું જરૂરી નથી. માટે આપણો જવાબ થશે 3.7 અથવા તો 3.7 દશાંશ. હવે ત્યારબાદ મિત્રો દાખલા નંબર સી, તેની અંદર 200 + 60, 200 + 60 કરો તો કેટલા થાય મિત્રો? તમને સરવાળા તો આવડે જ છે. 200 માં 60 ઉમેરો, 200 + 60 વધતા 5. આ રીતે ગોઠવવા પડે તો શું થશે? 5, 6, 2, 265. 200 માં પ્રથમ 60 ઉમેરો એટલે 260 થાય, તેમાં 5 ઉમેરો એટલે 260 + 5 એટલે 265 વધતા 1 દશાંશ. મિત્રો આ અપૂર્ણાંક છે, આ ત્રણેય સંખ્યા સાથે આનો સરવાળો કરી શકીએ નહીં. 1 દશાંશ, આ 1 દશાંશને મારે પોઈન્ટમાં દર્શાવવા પડે તો પોઈન્ટ ક્યાં આવશે મિત્રો? 1 ની આગળ. પોઈન્ટ ક્યાં આવશે? 1 ની આગળ, કારણ કે છેદમાં 10 છે. તો વધતા 1 આગળ દશાંશ ચિહ્ન 0, તો 0.1. હવે આ બંને સંખ્યાને ભેગી કરીએ તો સરવાળો કોનો થશે? પૂર્ણાંક પૂર્ણાંકનો. આ બંને પૂર્ણાંક છે. 265 + 0 તો આપણને જવાબમાં 265 મળે. ત્યારબાદ દશાંશ ચિહ્ન આવે, પૂર્ણાંક પછી દશાંશ ચિહ્ન આવે અને ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક આવે તો 265.1 અથવા તો 265.1 દશાંશ. ચાલો મિત્રો, ત્યારબાદ દાખલા નંબર ડી, 70 + 8 દશાંશ. તો અહીંયા 70 પૂર્ણાંક છે, માટે આપણે શું લખીશું? 70 ના 70 વધતા 8 દશાંશ. આને આપણે પોઈન્ટમાં દર્શાવીશું. પોઈન્ટમાં દર્શાવીએ તો પોઈન્ટ ક્યાં આવશે? 8 ની આગળ, કારણ કે 1 શૂન્ય છે અથવા તો છેદમાં 10 છે, માટે 1 અંકની પહેલા દશાંશ ચિહ્ન આવે તો 0.8. હવે સરવાળો કોનો થશે? પૂર્ણાંક પૂર્ણાંકનો. અહીંયા પૂર્ણાંકમાં 70 આપેલા છે અને અહીંયા 0 આપેલા છે. આ બંનેને ભેગા કરીએ તો આપણને 70 મળે. ત્યારબાદ દશાંશ ચિહ્ન કરવાનું અને ત્યારબાદ અપૂર્ણાંક, તો 70.8 અથવા તો 70.8 દશાંશ. ત્યારબાદ મિત્રો દાખલા નંબર ઈ, 88/10. 88/10. અહીંયા કોઈ પૂર્ણાંક આપેલો નથી, પરંતુ અહીંયા માત્ર એટલું સમજવાનું છે કે જ્યારે પણ છેદમાં 10 આપેલા હોય ત્યારે દશાંશ ચિહ્ન ક્યાં આવે? તો 1 અંકની પહેલા, 1 અંકની પહેલા, જમણી બાજુથી 1 અંકની પહેલા. તો અહીંયા 2 અંક આપેલા છે, તમે જોઈ શકો છો. આ પ્રથમ અંક, આ પ્રથમ અંક અને આ બીજો અંક. તો દશાંશ ચિહ્ન ક્યાં આવશે? વચ્ચે, એટલે 8.8. તો 8.8 દશાંશ. 88 દશાંશ એટલે સાચી રીત શું છે મિત્રો? 8.8 દશાંશ. 8/10. છેદમાં 10 હોય ત્યારે જમણી બાજુથી 1 અંક પહેલા દશાંશ ચિહ્ન આવે. હવે ત્યારબાદ અહીંયા 4 કોઈ નિશાની કરેલી નથી, તો સરવાળાની નિશાની હોય કે ન હોય મિત્રો, દશાંશ અપૂર્ણાંકની આગળ જે સંખ્યા હોય તે પૂર્ણાંક હોય. તે શું હોય? પૂર્ણાંક હોય. તો સૌથી પ્રથમ લખી દઈએ 4 + 2/10. હવે આગળ આપણે જોઈ ગયા કે 2/10, 2/10. તો શું લખાય? 4 વધતા દશાંશ ચિહ્ન ક્યાં આવશે મિત્રો? 2 ની આગળ, 2 ની આગળ. તો 2 ની આગળ દશાંશ ચિહ્ન અને તેની આગળ 0, તો 0.2. તો શું લખાશે? 4 અને 0 નો સરવાળો થાય તો 4.2, 4.2 દશાંશ. તો મિત્રો અહીંયા આપણે 4 દાખલાનો અભ્યાસ કર્યો, દશાંશ સ્વરૂપે લખવાના છે. આગળ દશાંશ સ્વરૂપે જે લખવાના છે તેની અંદર દાખલા નંબર જી ની અંદર આપેલું છે 3/2. 3/2. અહીંયા છેદમાં 10 આપેલા નથી. જ્યારે પણ તમારે દશાંશ સ્વરૂપે લખવાના હોય ત્યારે મિત્રો છેદમાં 10
100 કે 1000 હોવા જોઈએ. આ આપણે ભાગ 1 ની અંદર જોઈ ગયા છીએ. જ્યારે પણ દશાંશ સ્વરૂપે લખવાના હોય ત્યારે છેદમાં 10, 100 કે 1000 આવવા જોઈએ. અહીંયા છેદમાં 2 આપેલા છે, 3, 2. આ અપૂર્ણાંક છે. આ શું આપેલું છે? અપૂર્ણાંક. તો તેને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું. જ્યારે પણ દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો છેદમાં 10 લાવવા પડે, 100 લાવવા પડે અથવા તો 1000 લાવવા પડે. તો અહીંયા છેદમાં 2 આપેલા છે, 2 ની જગ્યાએ 10 લાવવા હોય તો 2 ને કઈ સંખ્યા વડે ગુણવા પડે? તો હું 2 ને 5 વડે ગુણું તો 2 પંચા 10 થાય. પરંતુ મિત્રો હું ખાલી છેદને ગુણી શકતો નથી. જો છેદને 2 વડે ગુણું તો અંશને પણ 2 વડે ગુણવા પડે. માટે અહીંયા હું શું કરીશ? 3 છેદમાં 2 આપેલા છે, 3/3, એને હું 2 વડે ગુણીશ. એટલે કે અંશને પણ 2 વડે ગુણીશ અને છેદને પણ 2 વડે ગુણીશ. તો 3 મિત્રો છેદમાં 10 લાવવાના છે. એટલે અહીંયા આપણે 2 વડે નહીં ગુણી શકીએ. જો 2 વડે ગુણીએ તો 4 થશે. તો બંને સંખ્યાને હું 5 વડે ગુણીશ. 5, 2 પંચા ને 10, 2 પંચા 10, 3 પચું 15 અને 2 પંચા 10. હવે છેદમાં 10 આવી ગયા. હવે મારે છેદમાંથી 10 દૂર કરવા હોય તો અંશમાં શું મૂકવું પડે? દશાંશ ચિહ્ન, પોઈન્ટ મૂકવું પડે. પોઈન્ટ ક્યાં આવે? એક અંકની પહેલા. તો એક અંક, એકમનો અંક કયો છે? 5. તો તેની આગળ પોઈન્ટ આવશે. તો આપણો જવાબ શું થશે? 1.5. 1.5 એક અંકની પહેલા આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. ત્યારબાદ મિત્રો બીજો દાખલો આપેલો છે 2/5. હવે તમને ખ્યાલ આવી ગયો કે 2/5. તો 5 ની જગ્યાએ મારે શું લાવવું પડે? 10 લાવવા પડે. 5 ની જગ્યાએ 10 લાવવા હોય તો કઈ સંખ્યા વડે ગુણવા પડે? 2 વડે. તો 5 ને 2 વડે ગુણું તો અંશમાં 2 આપેલા છે, તેને પણ 2 વડે ગુણવા પડે. તો શું થશે? 2 દુ 4, 5 દુ 10. મિત્રો અહીંયા વચ્ચે લીટી કરવી ફરજિયાત છે. તો હવે આપણે શું લખી શકીએ? આ 10 ને દૂર કરવું તો પોઈન્ટ મૂકવો પડે. પોઈન્ટ ક્યાં આવશે? એક અંકની પહેલા. અહીંયા તમને એક જ અંક આપેલો છે તો તેની આગળ પોઈન્ટ આવે અને પોઈન્ટની આગળ કોઈ પણ સંખ્યા ન હોય ત્યારે શૂન્ય લખાય છે. એટલે કે 0.4. હવે તે જ રીતે મિત્રો અહીંયા આપેલા છે 12/5. 12/5. તો અહીંયા 5 ની જગ્યાએ કેટલા લાવવા પડે? 10. કારણ કે આપણે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. હવે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો 5 ની જગ્યાએ 10 લાવવા હોય તો 5 ને 2 વડે ગુણવા પડે. તો 5 ને 2 વડે ગુણું તો 12 ને પણ 2 વડે ગુણવા પડે. માટે થશે 12 દુ 24. 12 ગુણ્યા 2 24 થશે. છેદમાં 5 દુ 10. હવે શું કરવાનું મિત્રો? આ 10 ને દૂર કરવાનું. 10 દૂર ક્યારે થાય? અંશમાં તમે પોઈન્ટ મૂકો તો, દશાંશ ચિહ્ન મૂકો તો. તો અંશમાં દશાંશ ચિહ્ન મૂકવું હોય તો કેટલા અંકની પહેલા આવે? એક અંક પહેલા. તો અહીંયા પ્રથમ અંક કયો છે? એકમનો અંક 4. તેની આગળ દશાંશ ચિહ્ન આવશે. તો આપણો જવાબ થશે 2.4. હવે ત્યારબાદ મિત્રો 3.3. તો સૌથી પ્રથમ તો આપણે અહીંયા બે સંખ્યા આપેલી છે, પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંક તે બંનેને અલગ કરીશું. તો 3 વત્તા 3/5. હવે આપણે જે અપૂર્ણાંક આપેલો છે તેને દશાંશ સ્વરૂપમાં ફેરવીશું અને ત્યારબાદ સરવાળો કરીશું. તો આ જે 3/5 આપેલા છે એને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવા છે. તો અહીંયા છેદમાં 5 છે તો કેટલા વડે ગુણીશ? અંશ અને છેદને 2 વડે ગુણીશ. તો નવી સંખ્યા શું મળશે? 3 વત્તા 3 દુ 6, 5 દુ 10. હવે મિત્રો છેદમાંથી 10 દૂર કરું તો શું લખાય? 3 વત્તા કેટલા અંક પહેલા દશાંશ ચિહ્ન આવે? એક અંક પહેલા. તો 0.6. હવે સરવાળો કોનો થાય? પૂર્ણાંક પૂર્ણાંક. આ 3 પૂર્ણાંક, આ 0 પૂર્ણાંક. આ બંનેનો સરવાળો કરીએ તો 3.6. આ ભાગનો છેલ્લો દાખલો 4.1/3. તો આપણે દાખલા જેની અંદર કર્યું તે જ રીતે કરીશું. સૌથી પ્રથમ શું લખીશું? 4 વત્તા 1/3. હવે આ 1/3 ને હું સૌથી પ્રથમ દશાંશ સ્વરૂપમાં ફેરવી ત્યારબાદ સરવાળો કરીશું.
તો 1/3 ને મારે દશાંશ સ્વરૂપમાં ફેરવવા હોય તો 2 ની જગ્યાએ 10 લાવવા પડે. તો 4 વધતા 1/3 ગુણ્યા 5 છેદમાં 5. અંશ અને છેદ બંનેને ગુણવા પડે. માત્ર અંશને ગુણો તો ન ચાલે કે માત્ર છેદને ગુણાકાર કરો તો ચાલતું નથી. તો હવે આપણે શું થશે? 4 વધતા 1 ગુણ્યા 5. ગુણાકાર હંમેશા અંશનો થાય, છેદ છેદનો થાય. તો 1 પંચું 5 અને 5 દુ 10. હવે મિત્રો આપણે શું કરીશું? આ 5 દશાંશ તેને પોઈન્ટમાં દર્શાવીશું. તો 4 વધતા છેદમાં 10 આપેલા છે તો એક અંકની પહેલા પોઈન્ટ આવે તો 0.5. તો આપણે હવે બંનેનો સરવાળો કરીએ તો 4 વત્તા 0 એટલે 4.5. આ રીતે આપણે મિત્રો આ ભાગની અંદર 1 થી 4 દાખલાનો અભ્યાસ કર્યો સ્વાધ્યાય 8.1 ના. હવે મિત્રો બીજા ભાગની અંદર એટલે કે ભાગ 4 ની અંદર સ્વાધ્યાય 8.1 ના બીજા દાખલા એટલે કે દાખલા નંબર 5 થી 10 નો અભ્યાસ કરીશું. તો તમને ચોથા ભાગની લિંક સરળતાથી મળી રહે તે માટે મારી ચેનલ કિરણ માકાશના એને સબસ્ક્રાઇબ કરી અને આપેલો જે ભાગ છે આ વિડીયો છે તેના દાખલા નોટની અંદર ગણવાના